એક તરફ માવઠાએ પહેલાં જ ખેડૂતોની કમર તોડી દીધી છે અને હવે તંત્રની લાલિયાવાડીને લીધે બહુચરાજી અને જોટાણાના ખેડૂતો હાલાકીમાં મુકાયા છે। મહેસાણાના બહુચરાજી અને જોટાણાના તાલુકાના ખેડૂતો હાલ પરેશાન છે। નર્મદા વિભાગની કેનાલોમાં સિંચાઈનું પાણી ન છોડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે અને ખેડૂતોને ઊભો પાક સુકાઈ જવાનો ભય સતાવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ કેનાલોમાં પાણી છોડવા માટે મૌખિક આદેશ અપાયો હતો, પણ તેમ છતાં પાણી નહીં છોડાતા નર્મદા વિભાગની વહીવટ સામે સવાલ ઉઠ્યા છે। અમારે સાહેબ પાણી આવતું નથી, કેનાલમાં અમારો પાક સુકાય છે। પાણી તો છોડવા એટલે વિનંતી છે। પાણી વગર કયો પાક સુકાય? પાણી વગર ચણા છે, એરંડા છે, તુવેર છે, માલ સુકાય અમારો। એરંડા, રાયડો, કપાસ, ઘઉં, ચણા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, તો બીજી તરફ માઇનોર કેનાલની સફાઈ ન થયાનું પણ સામે આવ્યું। કેનાલમાં કેટલાક સ્થળોએ છોડવા ઉગી નીકળેલા જોવા મળી રહ્યા છે, જેને પગલે તંત્રની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે। તો ખેડૂતોનો આક્ષેપ છે કે જો પાણી છોડવામાં આવે તો પણ તેમના સુધી પહોંચતું નથી। પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો તેમની જમીન વેચવા મજબૂર બન્યા છે। કશું જમીન વેચીને ખાયા લોકો। પાણી હોય તો બધું અમે પકવીએ, નકશું પકવીએ। હાલ પાણી આવતું જ નહીં। હાલ પાણી આવતું જ નહીં, 1 મહિના વાત જોઈએ, હજુ પાણી નહીં આવ્યું।